નમસ્કાર અને જય હિન્દ. જો કોઈ એક સુરક્ષિત અને સારી સરકારી નોકરીની શોધમાં હોય તો બસ હવે તૈયાર થઈ જાઓ, કારણ કે ભારતીય રેલવે ગ્રુપ ડીમાં એક એટલી મોટી ભરતી લઈને આવી રહી છે જેની લાખો યુવાનો ક્યારનાય રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો આજે આ સુવર્ણ તક વિશે આપણે બધું જાણીએ, એકદમ વિગતવાર. ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. ખાલી આ આંકડો જુઓ, 22,000થી પણ વધારે. હા, તમે બરાબર સાંભળ્યો, આ કોઈ નાની વાત નથી. અંદાજે 22,000થી પણ વધુ જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. સાચું કહું તો આવી તક વારંવાર નથી મળતી. અને આ ભરતીનો સૌથી મોટો કહી શકાય કે જબરજસ્ત ફાયદો શું છે ખબર છે? ગુજરાતની રાજ્ય સરકારની નોકરીઓમાં કેવું હોય કે 5-5 વર્ષ સુધી ફિક્સ પગાર પર રહેવું પડે, પણ અહીં એવું બિલકુલ નથી. રેલવે તો કેન્દ્ર સરકારની નોકરી છે, જેનો મતલબ છે કે અહીંયા પહેલા જ મહિનાથી પૂરેપૂરો પગાર બધા જ ભથ્થા સાથે મળવાનું શરૂ થઈ જશે. આ એક જ વાત આખી ગેમ બદલી નાખે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં આ તક કેટલી મોટી છે એ સમજીશું. પછી આ ગ્રુપ ડી શું છે, એમાં કામ શું હોય, લાયકાત અને ઉંમર કેટલી જોઈએ, પગારને બીજા ફાયદા શું શું મળે, પસંદગી કેવી રીતે થાય, અને છેલ્લે આ નોકરી કોઈના માટે કેમ એક બેસ્ટ ઓપ્શન છે. ચલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી અગત્યના પોઈન્ટથી કે ભાઈ આ ભરતી ખરેખર એક મોટી તક કેમ ગણાય. સૌથી પહેલાં તો આ તારીખો છે ને એને ક્યાંક નોંધી લેજો. ફોર્મ ભરવાની શરૂઆત થશે 21 જાન્યુઆરી 2026થી અને છેલ્લી તારીખ રહેશે 20 ફેબ્રુઆરી 2026. એટલે કે તૈયારી માટે આ તારીખોને મગજમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે બીજો સવાલ, આ ગ્રુપ ડી એટલે શું? ઘણાને થતું હશે. તો જુઓ, સાવ સરળ શબ્દોમાં કહું ને તો ગ્રુપ ડીના જે કર્મચારીઓ છે એ ભારતીય રેલવેની કરોડરજ્જુ જેવા છે. એમના વગર રેલવેનું કામ ચાલી જ ન શકે. ગ્રુપ ડીમાં ઘણા અલગ અલગ પ્રકારના કામ હોય છે, જેમ કે રેલવેના પાટાની જાળવણી કરનાર, ટ્રેક મેન્ટેનર, જુદા જુદા વિભાગોમાં હેલ્પર કે આસિસ્ટન્ટ, ટ્રેનને સિગ્નલ આપનાર, પોઇન્ટ્સમેન અને ગેટમેન, સ્ટેશન પર મદદ કરનાર પોર્ટર અને ક્લીનર. આવી ઘણી બધી મહત્વની જવાબદારીઓ આમાં આવે છે. અને હા, આ દરેક કામ ખૂબ જ અગત્યનું છે. આ લોકો જ નક્કી કરે છે કે આપણી ટ્રેન સલામત અને સમયસર પોતાની મંજિલ સુધી પહોંચે. એટલે આ કામ દેખાવમાં ભલે નાનું લાગે, પણ એની જવાબદારી ખૂબ મોટી છે. ચાલો હવે એ જાણીએ કે આ નોકરી માટે કોણ કોણ અરજી કરી શકે છે. મતલબ કે એની લાયકાત અને ઉંમરની શરતો શું છે. સૌથી સારી વાત તો એ છે કે આ ભરતી માટે કોઈ મોટી મોટી ડિગ્રીઓ નથી જોઈતી. શૈક્ષણિક લાયકાત એકદમ સરળ છે, ફક્ત ધોરણ 10 પાસ. હા, બસ. કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10મું પાસ કર્યું હોય એ દરેક ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. હા, અમુક ટેકનિકલ પોસ્ટ માટે જેમણે ITI કર્યું હોય એમને થોડી પ્રાથમિકતા મળી શકે છે. હવે ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 18થી 33 વર્ષની ઉંમર નક્કી થયેલી છે, અને એની ઉપર સરકારી નિયમો મુજબ OBC ઉમેદવારોને 3 વર્ષ અને SC અને ST ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ પણ મળે છે. આ ટેબલમાં બધું સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને હવે વાત કરીએ સૌથી આકર્ષક ભાગની, એટલે કે પગાર અને બીજા કયા કયા લાભ મળે છે. ચાલો જોઈએ કે આ નોકરી આર્થિક રીતે કેટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે. યાદ રાખજો, આ પગાર નોકરીના પહેલા જ મહિનાથી શરૂ થઈ જાય છે. કોઈ ફિક્સ પે નહીં. મોંઘવારી ભથ્થું, મકાન ભાડું, ટ્રાવેલિંગ અલાઉન્સ આ બધું જ ઉમેરીને દર મહિને હાથમાં લગભગ 22,000થી 25,000 રૂપિયા જેટલો પગાર આવે. પણ વાત અહીં જ નથી અટકતી. પગાર સિવાય પણ ઘણું બધું છે, જેમ કે આખા પરિવાર માટે સંપૂર્ણ મેડિકલ સુવિધાઓ, આખા દેશમાં ફરવા માટે ફ્રી રેલવે પાસ, 60 વર્ષ સુધી નોકરીની પાક્કી ગેરંટી, PFનો લાભ, અને હા, ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓ આપીને પ્રમોશન લઈને આગળ વધવાની પણ પૂરી તકો મળે છે. સરસ. તો હવે એ સમજીએ કે આ નોકરી મેળવવા માટેની પ્રોસેસ શું છે, કયા કયા સ્ટેપમાંથી પસાર થવું પડે છે. આખી પ્રક્રિયા એકદમ સીધી અને 4 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે કમ્પ્યુટર પર લેખિત પરીક્ષા, જેને CBT કહેવાય છે. બીજું છે શારીરિક કસોટી એટલે કે PET. ત્રીજું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ચેકઅપ. બસ આટલું જ. અને અહીંયા આવે છે સૌથી મોટા ગુડ ન્યૂઝ. આખી ભરતી પ્રક્રિયામાં ક્યાંય પણ ઇન્ટરવ્યૂ છે જ નહીં. મતલબ કે તમારું સિલેક્શન ફક્ત ને ફક્ત લેખિત અને શારીરિક પરીક્ષામાં કરેલા પરફોર્મન્સ પર આધાર રાખશે. કોઈની ભલામણ કે ઓળખાણની જરૂર નથી.
જે લેખિત પરીક્ષા છે CBT એ કુલ 100 માર્ક્સની હોય છે. એમાં મુખ્યત્વે 4 વિષયો પર ધ્યાન આપવાનું છે: ગણિત, સામાન્ય વિજ્ઞાન, રીઝનિંગ અને જનરલ અવેરનેસ સાથે કરંટ અફેર્સ. જો બરાબર પ્લાનિંગ કરીને તૈયારી કરવામાં આવે તો આ વિષયો સહેલાઈથી કવર થઈ શકે છે. અને જે શારીરિક કસોટી છે PET એ પણ કંઈ બહુ અઘરી નથી હોતી. એમાં સામાન્ય રીતે ચોક્કસ વજન ઉપાડીને નક્કી કરેલા અંતર સુધી ચાલવાનું કે દોડવાનું હોય છે. આ માત્ર ઉમેદવારની બેઝિક ફિટનેસ ચેક કરવા માટે હોય છે. ચાલો હવે આપણે આખી વાતનો સાર કાઢીએ. એવા કયા મુખ્ય કારણો છે જેના લીધે આ નોકરી એક શ્રેષ્ઠ વિકલ્પ બની જાય છે? તો ટૂંકમાં કહીએ તો નોકરીની એવી સુરક્ષા જે બીજે ક્યાંય ન મળે. પહેલા જ મહિનાથી પૂરો પગાર, આખા પરિવાર માટે મેડિકલ અને ટ્રાવેલના લાભો, પ્રમોશન લઈને આગળ વધવાનો ચોક્કસ રસ્તો અને સૌથી ઉપર દેશની જીવાદોરી ગણાતી રેલવેની સેવા કરવાનો ગર્વ. આનાથી વધારે બીજું શું જોઈએ? આ એક વાક્ય જ બધું કહી દે છે. આ માત્ર એક નોકરી નથી, પણ એક સ્થિર અને સન્માનજનક કરિયર છે. એક એવી કારકિર્દી જે આપણને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનવાનો મોકો આપે છે. તો હવે સવાલ ફક્ત એક જ છે કે શું આપણે બધા આ સુવર્ણ તકને ઝડપી લેવા અને દેશની સેવામાં જોડાવા માટે તૈયાર છીએ? આના પર ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો છે. અને હા, આ તૈયારીની સફરમાં યોગ્ય માર્ગદર્શન માટે ગુજરાત જોબ ગુરુ હંમેશા તમારી સાથે છે. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે અમે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવામાં પૂરેપૂરી મદદ કરીશું. આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડી હશે. જય હિન્દ.